જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં મહિલાઓએ પીવાના પાણીને લઈને રેલી યોજી હતી। જાફરાબાદના મામલતદાર અને જાફરાબાદ નગરપાલિકાને આપ્યું હતું આવેદનપત્ર। સમગ્ર વાત કરીએ તો જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં મહિલાઓને 15 થી 20 દિવસે એક વખત પાણી પીવાનું મળતું હોય છે, ત્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોય ત્યારે પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ જાફરાબાદ નગરપાલિકા દ્વારા અન્ય કરતા હોય ત્યારે મહિલાઓ દ્વારા સામાકાંઠા બાપા સીતારામથી લઈને જાફરાબાદ મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાઈના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર અને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું। જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પાણી નિયમિત મળે એ બાબતે આવેદનપત્ર આપ્યું હતું। જો પાણી નિયમિત નહીં મળે તો જાફરાબાદ નગરપાલિકાનો ઘેરાવો કરશું, જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી। જે કેસરી ગુજરાતી સાથે કાળુશા કનોજા, જાફરાબાદ। આપણો અમારે પ્રશ્ન એવો છે કે જાફરા સામાકાંઠા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા। બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી। અત્યારે રોગચાળો ચાલે છે, દવા છાંટવા કોઈ આવતું નથી। આવી આ બધા અમારી પ્રશ્નો છે, અમારો પ્રશ્ન ઉકેલા કોઈ લાવતા નથી। અમે બાર મીડિયામાં આવીને બાર કર્યું છે, આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી। અંદાજે કેટલો ટાઈમ છો છે આપણે? અમારે તાજા 20 દિવસ આજુબાજુ છે પાણીનો પ્રશ્ન પાછો। પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો કે મહિનાથી છે? 6 મહિનાથી પ્રશ્ન ચાલુ છે સર। 6 મહિનાથી? હા સર। અને સફાઈનું 6 મહિનાથી છે, કોઈ સફાઈ વેરો આવતા નથી। સફાઈ વેરો લે છે પણ સફાઈ કામ આપતા નથી। પાણી નથી આપતા કાયમ? નહીં સાહેબ, પાણી નથી આપતા અમને। પાણી આવે છે 20 દિવસે, 21 દિવસે પાણી આવે છે। પાણી આવે થોડું આવે। અત્યારે આપ કઈ બાજુ જાવ છો? અત્યારે જાય છે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર દેવા માટે। ઓકે, હાલો, વાંધો નહીં।